મારું નામ મુમાભાઈ વજાભાઈ રબારી, હું હરિપુરનો રહેવાસી હું. મને કુકાભાઈ અને નરસિંહભાઈ બે મને ફોન કર્યો માલધારીએ કે આવું કંઈક બાળક જેવું રોવે છે જંગલની અંદર, તમે ફટાફટ આવો. હું અને મિતુલ પટેલ અને બીજા 2-3 જણ ફટાફટ અહીંયા ગયા. તરત જ અમે પોલીસને જાણ કરી. તો બાળકીને માટીમાં દાટેલી હતી અને માથા પથ્થર મૂકેલા હતા. તો એ પછી અમે બધું હટાવી અને 108 અને પોલીસ તરત આવી અને તરત જ અહીંયાથી લઈ અને અમે સરકારી દવાખાને આવ્યા. અત્યારે સ્વસ્થ દેખાય છે. આગળ ઉપરનું રિફર કરવાની વાત ચાલે છે સુરેન્દ્રનગર. ગઈ રાત્રિના વોટ્સએપ દ્વારા એક મેસેજ સર્ક્યુલેટ થયેલો, જેમાં એક ઈસદરાના જંગલમાં, ધ્રાંગધ્રા તાલુકાના ઈસદરાના જંગલમાં કોઈ બાળકીને દાટી ગયેલ છે. તે મુજબનો વિડીયો તથા તે મુજબની મેટર પ્રસારિત થયેલ, જે આધારે તુરંત જ ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ ડીડી ચાવડાને સંપર્ક કરી તાત્કાલિક સ્થળ ઉપર ટીમ મોકલતા ત્યાંથી બાળકીને રેસ્ક્યુ કરીને 108ની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને અજાણ્યા માણસો વિરુદ્ધ જીવતી બાળકીને ત્યજી દેવાનો અંગેનો ગુનો દાખલ કરી પીઆઈ ડીડી ચાવડા તથા તેની ટીમના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતે તપાસ તજવીજ હાથ ધરતા એવું જાણવા મળેલ કે ઈસદરા ગામના હરજીભાઈ રાયસિંગ સરવાડિયા તથા તેમના પત્ની તથા તેમના પુત્રીએ આ તાજી જન્મેલી બાળકીને પોતાની આબરૂ જવાની બીકે જંગલમાં દાટી દીધેલ હોવાનું માલુમ પડેલ, જેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને તેમને અટક કરવા માટે થઈને નોટિસ આપેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. સર, કયા કારણસર દીકરીને દાટી છે? કોઈ પ્રેમ સંબંધમાં પોતાની આબરૂ ન જાય તે બીકે છુપાવવા માટે થઈને આ કૃત્ય કરેલું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે.